નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના સિંગવડ પેટ્રોલ પંપની સામે આવેલી સરજુમી ચોકડીથી લીમખેડા સ્ટેટ હાઈવે સુધીના માર્ગ પર ઝાડ ઝાખરા વધતા વાહન ચાલકો અને સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. સરજુમી ચોકડીથી કટારાની પાલ્લી, સરજુમી, જાલિયાપાડા, પાડડિયા, ડકારા અને હાંડી ફળિયા થઈ લીમખેડા સ્ટેટ હાઈવે સુધીના મુખ્ય માર્ગની બંને બાજુ જંગલી ઝાડ ઝાખરા વધી ગયા છે. ચોમાસાની ઋતુમાં ઝાડીઓ વધુ ઘાટી બનતા રસ્તા પર સામેથી આવતા વાહનો પણ સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, સરકારી હોસ્પિટલ સહિતના કામકાજ માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અવરજવર કરે છે. સાથે જ રસ્તાની બંને બાજુ વધેલી ડાળીઓના કારણે જંગલી જાનવરોને રસ્તા નજીક છુપાઈ રહેવાની શક્યતા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. આથી ગ્રામજનો અને વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગની બંને બાજુ વધેલી ઝાડની ડાળીઓ કાપી ઝાડ ઝાખરા દૂર કરી તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોની માંગ છે કે સંબંધિત માર્ગ મકાન વિભાગ દ્વારા આગામી 10 દિવસમાં આ માર્ગની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી વાહન ચાલકો અને ગ્રામજનોને રાહત મળી શકે અને અકસ્માતનું જોખમ ટાળી શકાય.